ગોંડલની આવી પવિત્ર ભૂમિ એવા ઇતિહાસોની વાતો સમયના અનુસંધાને મારી કરવી છે. જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા એમના આંગણે અમારા ગણેશભાઈ ઘણા ડાયરામાં એક નહીં ઘણા ડાયરામાં બોલ્યો છું. મારા ભાઈ જેવા ભાઈ બનશે મિત્ર એડા કીજીએ દુઃખ મેં આગે અને સુખ મેં પીછે હોય એવા ભાઈબંધ ગણેશભાઈના આંગણે જ્યારે તુલસી વિવાહનું આવું જબરજસ્ત આયોજન આપ જેવા હાકીમ જેવા મહેમાનો આમાં સમજદાર છો બધાય કોઈ એક જ્ઞાતિ ને 11 વર્ષ એક સરદારનું ભાતું લઈ જે જાડેજા પરિવાર સાથે જેને લાગણીના સંબંધો છે બધાય નાનામાં નાનો ઝૂંપડામાં રહેવા વાળો માણસ હોય કે પછી BM ઓડી કે રેન્જ રોવર લઈને આવવા વાળો માણસ બધા એક પ્રેમનું ભાતું લઈને આવી જયરાજસિંહ જાડેજાના આંગણે આવ્યા છે ત્યારે બધાએ જ્યારે આનંદ કરાવ્યો. હું ઘરનો છું પરિવાર જેવો છે એટલે મારે તો છેલ્લે જ આવવાનું હોય ને મારે થોડું આ વહેલા ઉપાડો ખાવાનો હોય પણ હવે વાતો કરવી છે આપણે કારણ કે ભૂંગળ કોઈ દી ભાગે નહીં આ તો કુંભાથળ વિના કાગડા. જયરાજસિંહ જાડેજાનું જીવન એનું ભોળપણ મેં કીધું એમ નામી અનામી બધા મહેમાન છે બધાના નામ લઉં તો કલાક 2 કલાક બીજી વહી જાય. બધા એક પ્રેમના તાતણે આમંત્રણને માન આપીને આવ્યા છે ત્યારે થોડી માતાજીની વંદના કરીને આગળ ઉપર મારે 1-2 વાતો તમારી સામે મેળવી છે. ત્યારે તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હામ તજતા એક નાકને કારણે મર્દ નર નારીઓ આઈ હરખથી મોતના સાજ સજતા આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હામ તજતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. હવે આ કવિતા ત્રિભુવનજીની છે સમજદાર બધાય છે એટલે વડીલો કહી દઉં. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. તો કોઈ એવું પૂછે કે એવા ક્યાં સાજ સજેલા તો જુનાગઢ માથે જેથી પાટણ પતિએ ચડાઈ કરી જુનાગઢની હાર થઈ અને ઘોડલા તૈયાર થયા બાગડતા 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 એ બાગડતા ઘોડાની ધૂળી ડબરી ઉડતી આવે મરણ મેવાડા તણું આજ પીઠીએ આવે પાણી ખૂંદતું મોત આવ્યું આવે ધુજાટી લાગી ગયેલી હવે હાલવા દો ઘોડા હવે હાલવા દો ઘોડા પણ વાહે ધૂળની ડમરી આપ ઢકાતું આવતું પકડી લ્યો રાણક જાય નહીં પકડી લ્યો રાણક જાય ને એવા પડકારા થતા આવે. ઈ ટાઈમે વઢવાણના ભોગાવામાં ઘોડા પૂગ્યા અને આનાથી રહેવાનું નહીં રાજપૂતાણી થી અને કીધું તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રાખ અંગાર મારા ગામતરા ગુજરાતના મેણું કોઈને મારીએ નહીં આ તો મેણું માથાનો ઘા. રાણક દેવીના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે ઘોડાઓ તમારાથી જો હલાતું ન હોય તમારાથી દોડાતું ન હોય તો હવે ઊભા રહી જાવ કાં તો ખોળિયા ખાલી કરી દો મને જીવવાની મરવાની ખબર પડે. તરવરિયા તોખાર અરે તારું હયું ફાટ્યું નહીં હસલા હવે મરતા રાખ અંગાર મારે ગામતરા ગુજરાતના હવે આ દુશ્મનો બાવડું ચાલીને ઢરડીને લઈ જાય એની વાટે ઊભા છો. ત્યાં તો વઢવાણના ભોગાવામાં જયરાજસિંહ ઘોડા ગુડા વાળી ગયા જમણા પગેથી અગ્નિ લગાડી અને રાણક દેવી નામની રાજપૂતાણી જુનાગઢમાંથી નીકળીને અગ્નિ અડાડી હડ 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 કરતી જ્વાળાઓ આપને આંબા મંડાણી પાટણ પતિની ફોજ આવી એ પેલા તો અગ્નિ છે આપને અડી ગઈ હતી. આવા દ્રશ્યો જોયા આવા સતી તત્વો જોયા ત્યારે ત્રિભુવનજી ગૌરીશંકર વ્યાસની કવિતા આ કલમ ઉપડી છે એમના મેને નથી લખ્યું આયા. આ ભાણુબા આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હામ તજતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા અન શીરસા ટેમળે મૈત્રી મોઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી એ મારા ભારતી ભોમની વાંદુ તને આવડે ધન ઓધન આ ગુરુજર ધરણી તન ધન ઓધન સૌરાષ્ટ્ર ધરણી. ગોંડલનું નામ પડે એટલે શિક્ષિત રાજા ભગવતસિંહજીની આપણને યાદી થાય. સંગ્રામસિંહ જાડેજા ભગવતસિંહ જાડેજા જેને શિક્ષણ એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આજનું કોઈ હથિયાર હોય તો ભણતર છે. આ શિક્ષિત એક રાજા વર્ષો પહેલા જેને હું આગળ ઉપર આપને વાતો કરી સાયથી પણ મને કહેવાનું મન થાય ગઈકાલે પણ હું બોલેલો સોમનાથના પટાંગણમાં ક્યાંય ખડક ધરતી જહા ખડકની આકરી
અને યા ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી ગજતા ગગન ઊંચા પહાડો અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં જેના આંગણામાં ગાયું બાંધી હોય જેના ગાયુંના દૂધાણા હોય અમૃત જેવા જે દૂધ હોય એ દૂધ માના ધાવણ પછી બીજું કોઈ દૂધ હોય તો એ ગાયનું દૂધ છે અને ઈ હવે એના માટે કવિ કહે છે કે ગીર ગોરંભતી ગાય જે નેહમાં અન ખળગતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભોમની તને આવડે ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી નહીં જોગણી અરે રે મારી લાખે વાતો એલા ભણવા રાજ્ય અર્જનભાઈ મારું અર્જનસિંહ ભાઈ 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 ગણેશભાઈ અને અમારા સુકાઈ સંસારમાં પણ યા તો હરિયાળા બોલ્યા હરિયાળા ઈ જો હરખા અરે રે ઈ તો ખેતર દલના ખોડલી આ ડાયરો હું નથી માંગતો જય જય મુરલીધર મહારાજ પણ મારા દ્વારકા પણ મારા માધવ નથી માંગતો અને હું તો કરોડ રૂપિયા ગીરતા જમાણો અરે રે તું તો હાથી લેજે હમણાં
તો ઘરમાં જન્મ્યો એ તો ખાડાનો ખેલણહાર એટલે અમારા રમેશભાઈ ધડુકની પણ હાજરી છે એ તો ગોંડલના છે અને એવા વર્તમાન ધારાસભ્ય કુતિયાણા અમારા કાંદલભાઈ ની પણ આયા હાજરી છે કાંદલભાઈ જાડેજાની કોના કોના નામ લેવા બધા મહેમાનો આયા જ્યારે એક શ્રદ્ધાથી એક પ્રેમથી એક લાગણીથી એક મિત્રતાના દાવે જ્યારે આવ્યા છે બધાને જયરાજભાઈ અહીંથી જાડેજા પરિવાર વતી એમનું સ્વાગત છે ત્યારે આ પિન્ટુભાઈ છોરાવણ જામને અરે રે એના આકી દીધો આખો હલાર હલાર गण गगन गण गा गहरे सा रण दूर रण गाम भैर गण गण गगन गण गा गहरे सा जय देव सुते सा हरण कले गगन हमेशा माहे सा हर हर महादेव महादेव हर हर महादेव महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ब्रह्मा बावानु गुण गावानु खबरावी ने गावानु ओले चढ़वानु मुझदानु खबरावी ने गावानु ભાણુભાની મને ફરમાઈશ સાંભળો તો ખરા હું કાયમ ડાયરામાં કહેતો હોઉં છું લાગુ પડે ને હજારો વંદન કે ચકલા કોઈ દી ગમે એટલી ફાંફું પકડાવે તો બાદ બને નહીં પણ અમારે ભાણુભા માનવર્ધનસિંહની ફરમાઈશ છે મને કે કુતરા ગમે એટલા દેકારો કરે તો સિંહ થોડું થવાય એનાથી યાર એમ આ તો સમય બળવાન છે સમય બલવાન હે નહીં પુરુષ બલવાન હરિયલ ઘરે ન હોય જેના ફળીએ કુંદર ફરે પછી એને વહીની વાટું ન હોય કેર બચાને કાગડા આ એવો પરિવાર છે કોઈ દુનિયામાં ગલત ફહેમીથી જીવતું હોય તો એને હું જાહેરમાં કહી દઉં કે આ દાદાગીરી કરવા વાળો પરિવાર નથી યાર અરે નીર ખારા જોઈ મરજીવા ફેરવીમાં મો અમારા તળિયા તપાસી જો તને એકદી કુબેર કંગાળ લાગશે દરિયાના પાણીનો ઘૂંટણો ભર્યો પાણી બહુ ખારું હતું થૂકી નાખ્યું મોઢું બગાડ્યું દરિયાને વાંચા આવી કવિએ બોલાવ્યો કે પાછો આવ્યું શું કામ
કોગળો કર્યો શું કામ કે તમારું પાણી દરિયાને કીધું કે તમારું પાણી બહુ ખારું છે, મોઢામાં જાય એવું નથી. કે તો અમારા તળિયા તપાસી જો તને ખૂબ કંગાળ લાગશે. ગોંડલ સુધી આવી એકવાર સંબંધ બનાવો તો ખબર પડે કે માણસાઈ શું કહેવાય, ખાનદાની શું કહેવાય. દુનિયાના કોઈ પણ હિમાડે રહેતા હોય રૂડું લગાડવા માટે નહીં, પણ ખાનદાની જોવી હોય તો આ પાદર સુધી આવવું પડે. વિવેક જોવો હોય તો ગોંડલ સુધી આવવું પડે. નમ્રતા જોવી હોય તો ગોંડલના પાદર સુધી આવવું પડે. સાહેબ, જેનું ડિસિપ્લિન જોવું હોય તો ગોંડલના પાદર સુધી આવવું પડે. કોઈને છેટા છેટા હિમાડે એવું થતું હોય તો ઈ કાઢી નાખજો મગજમાંથી. દુનિયા જીતવા માટે પ્રેમની જરૂર છે યાર, તલવારની ધારની નહીં. જરાસી જાડેજાએ પ્રેમ કર્યો છે. આ ગોંડલની જનતા ખોબે ખોબે જેને મત આપી અને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આપ જાણો છો, એ પ્રેમ છે, એની લાગણી છે, એની નમ્રતા છે. રાતે 12 વાગે જેને હોકારા દીધા હોય એ પ્રેમના તાતણે બધાને આમાં ઝૂંપડામાં રહેવા વાળો માણસ આવ્યો છે. એટલે કોઈને એવું હોય તો મગજમાંથી કાઢી નાખજો. આ તો પ્રેમ છે, લાગણી છે, અને રખાવટ જેની હોય એના માટે તો સાહેબ નાતી ક્યાં કોઈ લાગુ પડે છે. વાક નાખતા હાલિયા સુરા લાડવા લડાણ માથે પાટિયા પલાણ ઘોડા ગમે રમ કાણ એગાડી કાળિયું ભોલે મંડાળી કાળિયું જેવું ધૂડિયા ડબરી જાણ રામ નામ દાન જાણ રામ નામ દાન. રાવલું હુકવા લાગી હાથના હુકલા જાણે ગગનનું ધાર આકોટા બાકોટા જતા ફલકારા લલકારા મારવા મારવા તને લાગી લીધે બજાવો. આ ગીત કાયમ ગાઉં છું, પણ આ જાડેજા પરિવારના આંગણે કહું. ભગવાન રાઘવેન્દ્ર સરકારે જેથી લંકાપતિ રાવણને મારવા ચડાઈ કરી, રામેશ્વર ભગવાનની સ્થાપના કરી, ત્યારે આલાકામાં બારોટ લખે છે મારો રાઘવ કેવો લાગે છે. બાદે લંબાળું જોરાળા જોધું ઉકળે કબીજા વાળા સેના સેન હેગ માળા બાળા કારી ધાર ઉદરા વડાળા ગાદે બાળા કારી ધમ મારી હલા પતિ લાયો દળ પદમાં ધાર દળ પદમાં ધાર. બાદે લંબાળું જોરાળા જોધું ઉકળે કબીજા વાળા સેના સેન હેગ માળા બાળા કારી ધાર ઉદરા વડાળા ગાદે બાળા કારી ધમ મારી હલા પતિ લાયો દળ પદમાં ધાર દળ પદમાં ધાર. હવા લગે જરા દૂધ પાલી જમ જરા જરા મને આવ્યા તો તાર મને આવ્યા તો તાર. એ આ ડાયો આ મારું ગોંડલ આ મારું ગોંડલ આ ઘરના કેહરી નાદ હાલિયા હુકાર કરી જહો દિસે જરા ગડા લગરા તું હાર લડવા ઉઠી હવા લગે જરા દૂધ પાલી જમ જરા જરા મને આવ્યા તો તાર મને આવ્યા તો તાર. કલાકા બાણ હમારી બેદારી ભાઈ હવે તે સંગ્રામ એમ જારી ઇસ રીવ નારી છાત્ર વાકા હૈયા હૈયા ભૈયા માગે તારી ગોથારી નામ તારી ગોથારી નામ. પટી અટી આખે રાખી જમદાટી કટી પાર દસડી સાંતવા હૈયા રાખવા દરમ બબોળી રતમાં થકી બબોળી કટી પાર હોળી રમી બાદ સારી હોળી રમી બાદ સારી વિસરી હરમ સારી વિસરી હરમ. આદમબા ભાઈ આમ તો તમારા લગ્નમાં મારાથી નહોતું આવવાનું, એટલે હજી લગ્ન ગીત મારે બાકી છે ગાવાના, પણ થોડું આ બંધારણ બાંધી લો. હજી નંબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે, પણ મારો ભાઈ છે આ, અને ભાઈના લગ્નમાં હું નથી આવી શક્યો. એનો પસ્તાવો હજી મને જીવીશ ત્યાં સુધી જીવનમાંથી જાય નહીં, પણ બે કડી હજી સંભળાવી છે મારે લગ્ન ગીતની આગળ ઉપર. પણ આ મારે વાતું કરવી છે પેલા દુઆસનથી ગીતથી. ત્યારે દાપલા જોન રાવલું હુકવા લાગી હાથીડા હુકલા જાને ગગનના ગુજાર ઉદાળી ભવાની દેવી રણ મે રગત પીતીની સિરી લખંડા દેવી તારવા પરાવ અબળો અબળો ઠેક દેવળા જોવળા દેતા કાળ કાળ હામ 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 મંડાળા કરાવ હામ મંડાળા કરાવ. આયા એ આરાડા બલ 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 તારા
આયા હા અમારે ફરમાઈશ છે કે કૂતરા કોઈ દી સિંહ નો બને મારા કલેજા. અમારે માનવર્ધનભાઈ અને અમારે રાજ્યવર્ધનભાઈ એ બેયનો પ્રેમ એવો છે અને એ લાગણી છે. હું તો એમ કહું છું કે મને તો યાદ છે ત્યાં સુધીથી બે માનવર્ધનસિંહ બહુ નાના હતા ત્યારથી આ ગોંડલ છે. ભાણેજ પ્રત્યેનો મામાનો મોહાળનો પ્રેમ કેવો હોય એ જોવું હોય તો તમારા પાદર સુધી આવવું પડે એવી લાગણી છે. ત્યારે અમારે કેશોદથી હરદેવસિંહજી રાયદાદા પણ આ પધાર્યા છે. મેં કીધું એમ કોના કોના નામ લઉં એવા હાકીમ જેવા મહેમાનો છે. ત્યારે સંસ્કૃતિ સભર આપણો આ ડાયરો છે. આ માતાઓ બહેનો બધાની હાજરી છે એટલા માટે મારે હા શિવાય ઓમ નમઃ 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 શિવાય. હર હર મહાદેવ મહાદેવ 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 હર હર મહાદેવ. कमर कटारम धनकर धारम टंकारम मन दुख भारम मारम मारम हाहाकारम होकारम नरकर नादारम भुकारम भुकारम यामंती विद्वावानु रणकड़वानु नामरदानु कामंती भाई नाम ધ્રોડિયા પાંદરા વાળા આંકલ એથી બાગ છૂટા બાગ ઢોલી ડામર ડામર થઈ હાથ બાગ કાશી રે જંબુ ઝાલા છૂટા બનાવી જાણે છૂટા આસમાન કેતા પૂજા જમેતા કાલે પણ કીધેલું આજે કહી દઉં કે કોઈને એમાં અંદરો અંદર બાંધી લેવાના ગીતો છે નહીં. સમજદારી પૂર્વક આ ગીતને સાંભળજો. નાલંદા વિદ્યાપીઠ ઉપર ચડાઈ થઈ 11,000 10,000 વિદ્યાર્થી 1,000 પ્રોફેસરને જ્યારે મારી નાખ્યા તેથી એમાં સત્તાવધાની હતા અષ્ટાવધાની હતા
દંતાલીવાળા સ્વામી સચ્ચિદાનંદનું પુસ્તક ક્યારેક વાંચજો. વીરતા આપણા સાહિત્યનો નવમો રસ છે. જ્યારે જીવનમાં તમારી આગળ ધર્મ માટેની વાત આવે અને કોઈ દેશ પ્રેમની વાત આવે ત્યારે યુદ્ધ કરવાની વાત કરી છે. અંદરો અંદર હોય તો ગાંઠું છોડી નાખજો, એ વાત આમાં છે જ નહીં. ત્યારે મને યાદ આવે આ ગીતને કેવી રીતે ગવાય સાહિત્યમાં. તો મોગલ તો કવિ એમ કહે છે કે મેં તો ભીમરાણા ભાળી, મેં તો ભગુડાય ભાળી. જ્યાં જ્યાં નજર કરું ત્યાં મારી મોગલના જૂના થડે આજ પણ હવા વેતના થડામાં બેઠી છે. ત્યારે મને યાદ આવે આ કવિતા. કીચડ ઉલાળે પણ એટલું યાદ રાખજો કે તમારો જીવન મંત્ર, તમારી સાદગી અને તમારી ઈમાનદારી છે એ ક્યારેય દુનિયાની નજરમાંથી જવાની નથી. એના માટેનો આ છંદ ઉછેલો આપને સંભળાવું. શબ્દો આને સાંભળજો તો મજા આવશે.
ભગવતી ઉગમણા ઓરડાવાળી આજ પણ બિરાજે છે. એ માના ધામથી અમારા દાદુભાઈની હાજરી છે. આયા ગજાળા ધામ લોમેવ ધામ તરીકે ઓળખાય છે. અમારા પરમ વંદનીય પરમ પૂજ્ય ભરત બાપુની પણ આ હાજરી છે. આઈમાં પણ આવ્યા છે. બધા સંતો મહંતોની હાજરી છે. ત્યારે હે ભગવતી, હે જગદંબા, એ મોજ મારે હું ભાજ મોજ મારે હું, હવે મોજ મારે હું રે, મોજ મારે હું, મોજ મારે હું, હવે મોજ મારે હું રે. એ લહેરું ચડે લાખ લૂટ દરિયામાં, એ લહેરું ચડે લાખ લૂટ દરિયામાં જ લૂટ તારે હું રે. હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું. દાન અલગારી લખે છે, પણ આ કવિતાની એક કડી મને બહુ ગમે છે. એટલા માટે શરૂઆતમાં આપની આગળ સંભળાવું કે લાઈ લાગે આમાં તોય બળે નહીં. કોઈ દુનિયામાં તમને મેણા માર્યા હોય, કોઈ તમારી ગરીબાઈ ઉપર કોઈ દાંત કાઢ્યા હોય, આ સમય જ્યારે તમારી ઉપરથી પસાર થઈ ગયો હોય અને પછી તમારી આગળ સફળતાનો સૂરજ ઉગે, દુનિયા તમને હાજી હાજી કરતી હોય, દુનિયા તમને સલામ મારતી હોય, પણ ઓલા દિવસો ભૂલાય નહીં હો, યાદ આવે. શું કીધું છે સાંભળજો આમાં કે લાય લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે. લાય લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે. એ દરિયો ખારો ને વીરડો મીઠો, આખો સમંદર ગુગવાટા મારતો દરિયો ખારો હોય, પણ એક નાનો એવો તમે વીરડો ગાળો તો એમાંથી મીઠું પાણી ખોબે ધોબે તમે પીવો તો પાણી ખૂટે નહીં. એ દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. હવે મોજ મારે હું ભાઈ મોજ મારે હું, હવે મોજ મારે હું રે. આવી જ્યારે મોજ ગોંડલના આંગણે હું તમે લૂંટી છે, ત્યારે મારે એકાદી વાત કરવી છે. પછી હું આપને ગમે એવા ગીતો અહીંથી ગાઉં, પણ ગોંડલનું પાદર, ગોંડલનું નામ પડે એટલે શિક્ષિત રાજા ભગવતસિંહની આપણને યાદી થાય. ગોંડલનું નામ પડે એટલે સંગ્રામસિંહ જાડેજા જેવા એક મરદા મરદ રાજવીની આપણને યાદી થાય. પણ આ માહોલ છે, આટલી બધી ઘોળ થાય છે, ત્યારે લગ્ન ગીત પહેલા અહીંથી બે કડીમાં કીર્તિભાઈ તો અહીંથી ગાયું લગ્ન ગીત, પણ હું એમના લગ્નમાં મારી હાજરી નહોતી એટલે લગ્ન ગીતની એક બે કડીયું ડાબી અહીંથી સંભળાવીને મારે ગોંડલની વાત કરવી છે. ખરું આપને કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગરે માણરા. એ ગણેશ ભાઈ વીરા તમે કોયલ ને ઉડાડો પાવન દે. પરદેશી વીરા તમે કોયલ ને ઉડાડો પાવન દે.
લગ્ન થાય છે. તુલસીમાં ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે શાલિગ્રામ. એ તો આપ જાણો છો બધા તુલસી વિવાહનું આખું જે માતમ મહત્વ છે. પણ મને જાન આવી પરણવા માટે, અને જ્યારે જાનું આવતી ત્યારે આપણા માવડીમાં આપણા વડીલો કીર્તિભાઈ જાનની વાત જોતા. સાંજના ફેરા હોય નેજવા કરી કરીને જો બાપા જાન કેમ મોડી આવી. તેથી આવો ટેલિફોનનો જમાનો નહીં, તેથી આવા કોઈ સમાચાર પુગાડે એવો જમાનો હતો નહીં. તેથી ગાડામાં ધોળા ઈંડા જેવા બળદિયા જોડ્યા હોય અને ગાડાના કઠોડામાં બેઠી બેઠી દીકરીઓ ગાણા ગાતી હોય, અને આ બાજુ વડીલો ઉભા ઉભા નેજવા કરે બાપા જાન કેમ ન આવી. ગણેશભાઈ માટે આ કડી ગાવી છે. ત્યારે એવી હાંજરે એ પડી ડાયરામાં હતા, પડખા હું ફરતો હતો. સાલું મને નીંદર નહોતી આવતી. મારા ભાઈના લગ્ન છે, મારો ભાઈ વરરાજો બન્યો છે, અને સાલું મારા કિસ્મત તો જો યાર, એટલા માટે આ કડી ગાવજો યાર. એવી હાંજરે એ પડી જેના ઘરે લગ્ન હોય તો એને આ બધા સગવડતા વાળા ન હોય, પૈસા ન હોય, ત્યારે એ પોતે આમ જ્યારે પોતાની વ્યથા રજૂ કરે ને ત્યારે કોઈ સમજદાર માણસ એમ કે બાપા આપણા ગામમાં ફલાણા પૈસા વાળા છે, હગા વાળા બીજા ત્રીજા, તો એને કેનો થોડો ટેકો આપે, દીકરાના દીકરીના લગ્ન થઈ જાય. હવે હા પણ જો શું આપણા ગીતો હતા મરમ વાળા. ધીરુભાઈ જાન મોડી આવી એટલે નેજવા કરી માવડી કે જાન કેમ મોડી આવી. તમને એમ થાય છે કે આ લગ્ન ગીત કેમ ઉપાડ્યા, પણ હું હતો નહીં લગ્નમાં, તો અટાણે ન ગાવ તો ક્યારે ગાવ. પણ હવે સાંભળજો, જાન હાલતી થઈ ગઈ છે. આ બાજુ એમ કે છે કે જાન કેમ મોડી આવી, આ બાજુથી જાન ઉપડી, તો હવે જાનમાં ઉપડી વાળી પરિવાર શું ગીત ગાય છે સાંભળજો.
હરદેવસિંહજી યાદ કરાવું છું, ખાલી જાન આવે પરણીને પાછી વહી જાય એટલે દીકરી સાસરે જાતી હોય અને હવે દીકરીના પક્ષવાળા શું કહેતા હોય છે સાંભળજો. આ કડીમાં એક કડી બહુ જૂનું ગુજરાતી મૂવીનું આ ગીત છે. હીરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પાને કડી. હીરાયા તો લીલુડી વનરાયું. તેરા સીધી જાન પરણી જાય અને જાન પરણીને પાછી વળે ને ધીરુભાઈ એટલે દીકરીને બધા વળાવા ગામના જાપા સુધી હરદુભાઈ આવે. પછી દીકરીને વળાવે, દીકરી રડતી હોય અને પછી એ ભાઈ કે પોતાનો બાપ કે પોતાનો કાકો જે દીકરીનો છે ને એમ કહે છે વીરા આ તો લીલુડી વનરાઈ કરી પારેવડી જોજો મારી દીકરીને કઈ ઊણી હાથ ન આવવા દેતા. શું આપણા ગીતોની તાકાત હતી યાર. અને ઈ જે દીકરી પરણીને આવે પરિવારમાં એને વહુ નહીં પણ દીકરી માને ને એના ફળિયાની ઉન્નતિ કંઈક બીજી હોય છે. ત્યારે મને ખડી યાદ આવે. હીરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારેવડી. દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે. દીધી એને અજાણે પરદેશ એનું કોણ છે. હીરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારેવડી. હીરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારેવડી. હવે થોડી વાર મને 5 મિનિટ આપો, એકાદી વાત માંડીને પછી અહીંથી ગીત ગાવું છે મારે. આહા ધુમા પણ બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે. વાત ગોંડલની કરું છું, સાંભળજો. આ ગોંડલની ખાનદાની કેવી, આ ગોંડલની અમીરાત કેવી, એનો એક નાનો એવો પ્રસંગ. આ ગીતો કવિતાઓ કે ભજનો ઘણા ગવાના. એકાદો પ્રસંગ તમારી સામે મૂકું તો મારા ને તમારા જીવનમાં એકાદી વાત ઉતરી જાય તો કંઈક જીવતરના કેળા બદલાઈ જાય. એટલે મને આ પ્રસંગ આવે. હા હા હવે સાંભળજો આ વાત. હરણેના ઝાડા ફાટે એમ ઘોડાના નાખોના ફરડ હુંફડાર ફડર હુંફડાર ફડર હુંફડાર થતા ઘોડા વી આવે. બાગડતા 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 ઘોડલી રમાડતા રમાડતા ગોંડલ મહારાજાના કુંવર ઘોડાના પેગડે પગ રહી ગયા છે. હા હા થબ દેવળ જસા પગ માંડે થોડા અને સાતી ભાવ ડાલતી છોડા ખટ ત્રિસાને થીર નખોરા ઇન ખૂબા ધડી હમાપે ઘોડા. બધાની વિનંતી થોડી વાર અવાજ ન કરશો, એકાદી વાત માંડી દઉં. અમારે માનવર્ધનસિંહ જ્યારે આ વાત ઉપર ઘોળ કરે છે, મેં કીધું એમ કે ભાણેજને કેમ હાચવવા, ભાણુભાને કેમ પ્રેમ કરવો કીર્તિભાઈ, એ ગોંડલ આવો તો ખબર પડે. હાથે કામ પડ્યા મૂકી અને હું આ હૃદયની વાત કરું છું. વર્ષોથી ભાણુભા બહુ નાના હતા, જેના ખોળાથી નીચે જેને ઉતરવા નથી દીધા. આવો એક નાનાનો પ્રેમ એને આપ્યો છે. અને એમને એમ કહો તમારે ઘરે જ આવવું છે તો એમ કે મારે નથી જવું, મારે ગોંડલ રહેવું છે. આ પ્રેમ જે આપ્યો છે ભાણુભાને, ત્યારે હું હરદેવસિંહજી એક વાત નાની મૂકવી છે મારે, પછી ગીતાથી ગાવ. પણ સાંભળજો, ઘોડાની પડખલી વાગતી આવે. ગોંડલની અમીરાત તમે જો, ગોંડલની ખાનદાની તમે જો, સામે એવો દુશ્મન. આપણે દુશ્મનની ખાનદાનીની ઘણી વાતો સાંભળી હોય, પણ બાગડતા બાગડતા ઘોડાની પડખલી વાગતી આવે અને એમાં કુકાવાવના પાદરમાં ઘોડા ભૂગ્યા. ગોંડલ મહારાજા સંગ્રામસિંહ જાડેજાના દીકરા પથુબા ઘોડા ઉપર બેઠા હતા, પિતાના ભેરુબંધ ભેળા હતા અને બાગડતા પડખલી વાગતી આવે અને કુકાવાવના પાદરમાં ઘોડાના નાખોરા ફડર હુંફડાર ફડર હુંફડાર ફડર હુંફડાર પરસેવે નીતરતા ઘોડા વી આવે. દોઢેક દાડા હુરતનારાયણ માથે આવી ગયેલો, મુઠ્ઠી ભરીને જારે તો ધરતી ઉપર નાખો ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય. આવો ધોમ ધકે. અને એમાં ગોંડલ મહારાજાના દીકરા સંગ્રામસિંહ જાડેજાના દીકરા પથુબા ને એના ભેરુબંધ ભેળા છે. કુકાવાવના પાદરમાં ઘોડા ભૂગ્યા જયરાસિંહજી. અને એમાં એક ખેડૂ પટેલ હતો, પટેલનો દીકરો, થોડા ઈંડા જેવા બળદિયાને રમાડતો રમાડતો પોતાના ગાડા, ખેડૂ હતો, પોતાનો ગાડા માર્ગ હતો, એમાં ખેડૂ હાલ્યો જાય. ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો, આમ રાસને હતાણ કરી કે બળદિયા ભડકી ન જાય, કે રામ રામ બાપુ, કે રામ રામ. ખબર પડી ગઈ કે કોક રાજનો કુંવર હોય એવું લાગે છે. હવે સાંભળજો આ વાત. ઘોડાની લગામું તાણી દોઢેક દાડામાં હુરતનારાયણ માથે આવી ગયેલો. પટેલનો દીકરો પોતાના ખેતરથી પોતાના ખેડ કરી અને પાછો ઘરે જવાની તૈયારી કરે. એવે ટાણે ગોંડલ મહારાજાના દીકરા પથુબા અને પટેલનું ગાડું બે ભેળા થઈ ગયા, લગો લગાવી ગયા. એટલે રામ રામ કર્યા, રામ રામ, કે રામ રામ.
ખબર પડી ગઈ કે રાજનું ફૂલ હોય એવું લાગે છે. ઘોડા છે, રાજના માણસો છે પેલા. એટલે ઘોડાની લગામ તાણીને પથુબાના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે પટેલ રામ રામ, કે બાપા રામ રામ, કે ભૂખ બહુ લાગી છે અને જો તમે અરે કે બાપુ એમાં બોલવાનું થોડું હોય, આવા દો ઘોડાને મારી પાછળ. એ પોતાના ધોળા ઈંડા જેવા બળદિયાનો ડસકારો કર્યો, વાહ ઘોડા હલ્યા આવે. ગોંડલ મહારાજા સંગ્રામસિંહના દીકરા આગળ પટેલનો દીકરો પોતાના ફળિયામાં ગાડું છોડે છે. રાજાશાહીની વાત કરું છું, આપણું 1947માં ભારત આઝાદ થયો એ પહેલાની વાત છે. અને પોતાના ઓરડે કે ઘરે જઈ અને કીધું એની અર્ધાંગનાને કે દહેક ઘોડેસવાર મહેમાન બન્યા છે આપણા, જોજે હો મોડું ન થાય, હું એમને જમવા માટે રોકું છું. હવે ટાણું થઈ ગયું છે શિરામણ કરાવવાનું, હવે અહીંથી પાદરમાંથી જવા દેવાય. પણ ત્યાં તો જાડા હાથે રોટલા તૈયાર થવા માંડ્યા. રોટલા તૈયાર થઈ ગયા, રસોઈ અડધી કલાકમાં તૈયાર થઈ ગઈ. ઘોડેસવારને ઘોડાના પેગડામાંથી પગ લઈ એને નિરણ નાખી ઘોડાને અને થાળીઓ તૈયાર કરી દીધી. વાત સાંભળજો હવે, વાતનો સાર મને ગમે છે. મેઘાણી ઝવેરચંદ લખે છે આ વાત. થાળીઓ તૈયાર થઈ ગઈ, રોટલા પીરહાઈ ગયા અને કીધું લ્યો બાપુ કરો હરિહર. જમવા બેઠા, જમી લીધું. પણ પથુબાની અંદરથી મોજના થોરા છૂટે છે, પરોહના પલ્લા છૂટે છે. રહેવાતું નથી હો કે વાહ પટેલ, વાહ પટેલ, વાહ પટેલ ખાવા મંડાણું. આંખની ઓળખાણ નહીં તારે ને મારે, ક્યાંય આમ એક જાતની ઓળખાણ નહીં. મને આ મહેમાનગતિ કરાવી. હે પટેલ, હું સંગ્રામસિંહ જાડેજાનો દીકરો પથુબા આજ આ પાદરમાંથી ઘોડા લઈને નીકળ્યો છું, પણ મારાથી હવે રહેવાતું નથી. હું એક હાથીની નહીં, 2 હાથીની જમીન તમને આપું છું. આંખની ઓળખાણ વગર મને મહેમાનગતિ કરાવી અને મારા ઘોડાને અહીંથી હાલતા કર્યા ને, મારાથી આજ રહેવાતું નથી. કહું તૂટે કઢિયા તળી, આ તો અંગની ઉંદડિયા. હવે મારાથી રહેવાય નહીં. એ વખતે કરવું શું? તો એક નાના એવા કાગળમાં ધીરુભાઈ ને ચબરખીમાં લખી દીધું કે હું ગોંડલ મહારાજા સંગ્રામસિંહ જાડેજાનો દીકરો પથુબા અહીંથી નીકળ્યો અને મને એક પટેલના દીકરાએ આંખની ઓળખાણ વગર જમાડ્યો. તો 2 હાથીની જમીન, 1 હાથી એટલે 100 વીઘા થાય, 2 હાથી એટલે 200 વીઘા થાય. 2 હાથીની જમીન આપું છું. હવે વાત ટૂંકમાં આપણે કરું. 2 હાથીની જમીનની ચિઠ્ઠી હાથમાં પટેલે લઈ લીધી. પછી કરવું શું? એને તો ખબર પડી કે કુકાવાવ તો જેતપુર દરબાર જગાવાળાનું ગામ છે અને મને કુકાવાવની જમીન લખી દીધી છે. હવે શું કરવું? કોઈ મુનિમની આગળ ગયા, જે વહીવટ કરતા એને કીધું કે પથુબા નીકળ્યા હતા, મને 2 હાથીની જમીન લખી દીધી. એટલે ઓલા દાંત કાઢતા કાઢતા એને ટોન માર્યો, મેણું માર્યું. એ કે આ કાગળિયું છે ને એ દૂધમાં ઓગાળીને હાજે વાળું કરવા બેહો ને તે પી જાજો. કે કેમ આવું બોલો છો? કે જે જમીન તમને 2 હાથીની આપી ઈ જમીન કુકાવાવ છે. કુકાવાવ જેતપુર દરબાર જગાવાળાની હદનું ગામ છે, એ ગોંડલનું ગામ નથી. કે તો હવે કરવું શું? વાત ટૂંકમાં આપણે કરું. મેઘાણી લખે છે, બીજા દિવસે જેતપુર જગાવાળા કાઠી દરબારને ખબર પડી કે બોલાવો પટેલને. કુકાવાવથી પટેલ આવ્યા સવારના પોરમાં અને કીધું કે મારા દુશ્મન નીકળ્યા હતા ઘોડા લઈને અને મેં સમાચાર સાંભળ્યા છે કે તમે મહેમાનગતિ કરાવી. કે હા બાપુ, કુકાવાવના પાદરમાં હું બળદગાડું લઈને ઘરે જતો હોય, એમાં ઘોડા નીકળ્યા એટલે મેં રામ રામ કર્યા અને મહેમાનગતિ કરાવવા મેં રોકી લીધા. કે ગુનો ગણાય? તો સામેથી જવાબ આપે, પટેલ ગુનાની વાત ક્યાં કરું છું, હજી મારી વાત તો સાંભળો. કે બોલો બાપુ, કે તમને કોઈ કાગળમાં જમીન લખી દીધી છે? હા. પથુબા શિરામણ કરીને નીકળ્યા તો એમને 2 હાથીની જમીન મને લખી દીધી. આ કાગળિયું જો મારી હારે લઈને આવ્યો છું. પણ મને મહેતાજી હતા, મુનિમ હતા, એમને એમ કીધું કે દૂધમાં ઓગાળીને પી જાજે. એટલે મને ખોટું બહુ લાગ્યું કે મેં તો મહેમાનગતિ કરાવી, મારી આમાં ક્યાં કઈ ભૂલ હતી. એ કાગળ આમ જેતપુર દરબાર જગાવાળાએ હાથમાં લીધું. જેતપુર ને ગોંડલનો 12 ગામનો હું ન ભૂલતો તો મેઘાણી ઝવેરચંદ એમ કહેતા ઝીણો મોટો વાંધો હાલતો. અને જયરાસિંહજી આમ જ્યાં કાગળ લીધું જેતપુર જગાવાળાએ, કાગળ વાંચી અને પોતાના માણસને બોલાવીને કીધું કે કાગળ લાવો, એક પેન લાવો. કે કેમ? કે મારે એક ગોંડલ સમાચાર પોગાડવા છે. સાંભળજો દુશ્મન કેવા હોય. અટાણે તો હામાં ગાડીઓ મળે ને ઓવરટેક કરવામાં કાતરું મારતા હોય. મથી લેવું છે. હવે તમારી ભલી, તમે હું મથવાના યાર, આપી દો ને સાઈડ એટલે આગળ વયા જાય, કામ પૂરું થાય. એમ નહીં, સાંભળજો આને દુશ્મનાવટ કહેવાય. મેઘાણી કહે છે કે જમીન તો લખી દીધી, ખબર નહોતી પથુબાને, અજાણમાં 2 હાથીની જમીન લખી. કાગળ વાંચી અને વળતો કાગળ ગોંડલ આવે છે. ક્યાંથી આવ્યો? જેતપુરથી. અને કાગળમાં શું લખ્યું હતું હવારમાં? કે સંગ્રામસિંહ કાકા, તમને માલુમ પડે જેતપુર દરબાર કાઠી દરબાર જગાવાળા કાગળ લખ્યો કે આ સંગ્રામસિંહ કાકા, કાકા કહેતા એને ઉંમરમાં મોટા હતા, રિસ્પેક્ટ હતી, માન હતું. કે સંગ્રામસિંહ કાકા, તમને માલુમ પડે કે તમારા દીકરા પથુબા પોતાના ભાઈબંધ હારે ઘોડા લઈને નીકળેલા અને જેતપુરની હદનું કુકાવાવ ગામ, કુકાવાવમાં પટેલની મહેમાનગતિ કરી, પટેલે જમાડ્યા અને જમાડ્યા ત્યારે તમારા દીકરાને પોરહના પલ્લા છૂટ્યા. એને 2 હાથીની જમીન લખી દીધી છે. એમને કદાચ ખબર નહીં હોય કે કુકાવાવમાં જે જમીન લખી દીધી એ જમીન
જેતપુર જગાવાળાના હદની જમીન છે. પણ હવે સાંભળી લો સંગ્રામસિંહ કાકા, જે તમારા દીકરા પથુભાઈએ 2 હાથીની જમીન લખી છે એ હું લખી દઉં છું. એ લખી બરોબર છે. જે તમારા દીકરા પાદરમાં બોલીને ગયા બરોબર છે. કુકાઓમાંથી 2 હાથીની જમીન હું કાઢી દઉં. પણ પટેલ મુંજાતા નહીં. આ કાગળને તમારે દૂધમાં ઓગાળીને પીવાનું ન હોય પટેલ. એ તો તમે કોક એવા માણસની આગળ ગયા હોય ને જેને કિંમત ન હોય ને એની આગળ તમારે રોવાનું હોય. પણ સાંભળી લ્યો, જે આઈથી ગોંડલ મહારાજાના દીકરાએ જમીન લખી 2 હાથીની જમીન આપને આપી દેશે. પણ મારા દુશ્મનને તમે મહેમાનગતિ કરવા રોક્યા ને એને જમાડ્યા વગર પટેલ તમે જવા ન દીધા, તો હવે મને કહું તૂટે છે. આ બીજી 2 હાથીની હું તમને આપું છું. સંગ્રામસિંહ કાકાને કહેજો કે લિખિતાન જેતપુર મહારાજ, જેતપુર દરબાર જગાવાળા અને સંગ્રામસિંહ કાકાને કહેજો મુજાતા નહીં. આ જે વાત પથુબા બોલાય પડ્યો બોલવું ઝીલવા માટે તૈયાર છું. કાગળ આવ્યો, ગોંડલ કાગળ વચાણો જયરાસિંહજી, અને હવારનો ફોર સંગ્રામસિંહજી ઘોડા દોડાવ્યા કે કયો જગાવાળા ને ગોંડલ આવે અને હવે કહુંબા કરવા છે. આવો દુશ્મન મને ક્યાં મળે સાહેબ? આનું નામ ખાનદાની કહેવાય, આનું નામ મિત્રતા કહેવાય. આવી નાની નાની વાતોમાંથી જીવનમાં ઉતારી અને બીજાને શીખવા મળે ને એવી વાતો કરવા માટે આપણે મળ્યા છીએ. ત્યારે બહુ જ મારે કઈ કરવી નથી, પણ શિવાજીના હાલડાની 2 કડીઓ તમારી સામે મૂક્યું છે. જીજાબાઈના દીકરાનો જન્મ થાય, રૂની પૂણ્યું ઝેરમાં બોલી બોલીને જીજાબાઈ પાવા મંડાણી. ત્યારે ગણેશભાઈને કહેવામાં આવ્યું કે હે જીજાબાઈ, ગાંડી થઈ ગઈ છો? માના દીકરાને માનું ધાવણ હોય, આ ઝેર થોડું પાવાનું હોય. ત્યારે જીજાબાઈ એમ કહે છે કે વાત સાચી છે, માને માં ધાવણ દીકરાને પાય, ઝેર નો પાય કોઈ દી, પણ ઔરંગઝેબની સામે લડવાનું છે. અને મારા દીકરાને કોઈ ડગો કરીને ઝેર ભેળવે ને એ પહેલા હું એને ઝેરનો બંધાણી બનાવવા માંગુ છું. એ મને આ મેઘાણીનું લખેલું ગીતાબાઈથી હાલડું ગમે છે. ત્યારે જીજા ભમાવું ગેલ ચાંદલો લે જીજાબાઈ ને આગા બાણ રે જીજાબાઈ ને આગા બાણ. બાલુડા ને માથે જોડે ઘણા ડુંગરા ડોલે શિવાજી ને નીલ ઝુલાવે માતા જીજાબાઈ ઝુલાવે.
દો કે બચપન ગુજર ચુકા હે. હવે કોઈ અંધારાને કહી દો કે મારું નાનપણ વીવી ગયું છે, મને તારી બીક નથી લાગતી. અરે કોઈ અંધેરો છે કહે દો કે બચપન ગુજર ચુકા હે, અબ તુझसे ડર નહીં હમે સુકૂન મિલતા હે યાર. ક્યારેક આપણે નાના હોય ત્યારે અંધારાની બીક લાગે, પણ પછી ક્યારેક આપણને એમ થાય જો તો ખરા રાતની મજા કેવી છે. ખરેખર તો હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. અને તમારે આ રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આખું લાલ હોય એટલે એમનો મારી ગાને બે પેક મારેલા છે. તમારી રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું છતાં ભરપૂર લાગુ છું. અને કસોટી પર તો નાદીર છું ખાલી કાચનો કટકો, પણ મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું. ત્યારે ઘણા બધા ગીતો છે, પણ બે કડી હું દેશભક્તિ માટે ક્રાંતિકારીઓની બે કડી સંભળાવું. અને અમારા દાદુભાઈ એવા છે એટલે ઉગમણા ઓરડા વાળી હોનબાઈ ને બે કડીમાં યાદ કરવી છે છેલ્લે. ત્યારે ભારત માના બેટડા કેવા ટેકા દીએ આપને એવા. અને હું નામ ભૂલી ગયો, આમ તો બધા ઘણા બધા મહેમાન છે, ક્યાંક દેખાય અટાણે મને દેખાણા અમારે રણાવાવથી હામદભાઈ ગોગનભાઈ ઓડેદરા એમની પણ અહીંયા હાજરી છે. કાંદલભાઈ છે, હરદેવસિંહ છે, પ્રતિપાલભાઈ છે. કોના કોના નામ લો, હાકીમ જેવા બધા મહેમાનો છે. ત્યારે શાસન અંગ્રેજ નું એવું દેશને દીધા. જુલમ શાસન અંગ્રેજ નું એવું દેશને દીધા. સાત પ્રસાદ મોઢડા ટીંગે નો તીરા માડી ચારણો સાત પ્રસાદ. અંધારી કાયું
પરમ પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુની પણ આ હાજરી છે. પધારો બાપુ. એ બાળની ખબર રાખ માતાજી, બાળની ખબર રાખ માતાજી, સોરની ખબર રાખ. સોનલમાં અઢડા વાળા રે માડી તોરા બાળની ખબર રાખ. શિવ અને શક્તિને આ બે કડીથી તારી વાતને પૂરી કરું. પછી તમે હવે હવની રીતથી આ રાતને અજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાત બાળી છે. હરદેવભાઈ, કોઈ દીવા પ્રગટાવ્યા તો કોઈ પોતાની આખી જાત હળગાવી દીધી. તો આવડું મોટું રાતનું અજવાળું અહીંથી દેખાય છે. પણ ગણેશભાઈને જોવો ને એટલે આપણને ખબર પડે કે સંસ્કારનું સિઝન દીકરાને આમ કરાય. જેના મોઢામાં કોઈ દી હલકી વાત ન હોય. ઊંચા કુળનો આદમી કરે ને નીચા કામ, એ તો ગઢપત ભાંગે ગામ, બાકી ખાતર પાડે નહીં ખીમરા. આવું જેનું ઉજળું જીવન છે. ત્યારે આ છેલ્લે ભગવાનને પ્રાર્થના કરું. આ જબરજસ્ત આવો માહોલ છે. તમારા જેવા સમજદાર બધા, અને સમજદાર હોય જ આવે ને તમને એમ થાય ખારું લગાડવા બોલે. સમજદાર ન હોય તો નો બિયર બારમાં બેઠા હોય મુંબઈમાં. આ તો સમજદાર બેહે ડાયરામાં. કુળ રીત જાતિ કરીને જો ખડ હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાને ભોંઠવ થાય. ત્યારે આયા છેલ્લે ભગવતીને માના આશીર્વાદ એમના ઉપર કાયમ પ્રતિપાલભાઈ વરસતા રહે એવી પ્રાર્થના સાથે મારી વાતને પૂરી કરવી છે. ત્યારે પ્રયાગરાજ